એ લાલુ દાદા ગોકુળ ભાવ આવ્યા હો. હા હો. ધ્યાન રાખજો કાપવા મળો બાવળિયા. એ ગગા શેઠ, હા લાલુ દાદા. આ લાકડા કેમ કપાવે છે? એ લાલુ દાદા કાલ રાતે છે ને અને પુષ્પાનું ફિલ્મ જોવા લઈ ગયો ને તેને પુષ્પાનું ભૂત ચડી ગયું મનમાં. પુષ્પાનું? હા એ ગગા શેઠ, પુષ્પા પિક્ચર માં તો એને સંદનના લાકડા હોય ને આ તો બાવળિયાના લાકડા છે. એ લાલુ દાદા સારું છે આપણે બાવળિયાના લાકડા કપાવે. જો આપણા ગામમાં સંદનના ઝાડવા હોત ને તો ઈ કપાવે એટલે તો પોલીસ વાળા આપણે લઈ જાત. હા ઈ બધું જાવ જા. લાકડા કોના છે ખબર છે બાવળિયા? હા કોના? શીપડા દાદા. હા તો સીબડા દાદા આવશે ને તો પુષ્પા તો એક પર બેઠો રહેશે ને પેલા આપણને મારશે. એ લાલુ દાદા તો આમથી શીપડા દાદા આવે ને તો આપણે ઢોળીને વયા જવાનું. હારું તો દોડીને વ્યા જશું. એ આય તો આ પુષ્પા ભાવ. બોલો પુષ્પા ભાવ. તારથી એક સંદનનું લાકડું નથી કપાતું? આપણ છે ને મારી કવાડે હણી નથી કાઢેલી. હાવ બુઠ્ઠી છે. તમારી કવાડે આપો આલ્યો. જો તમે બાવળિયા કાપવા જ મળું. એ કોઈ કીધું બાવળિયા છે? તા બાવળિયા છે ને આ થોડું સંદન છે કાઈ. હવે આપણા ગામમાં છે ને એકલા સંદનના જ લાકડા છે. આ છે ને બધા લાકડા વેચવાના છે. તમે જલ્દી કાપવા મળો અને કાલથી ધાર કઢાવીને આવજે. લાકડા વેચવાના છે? હા. આનો શું ભાવ હોય? કરોડોમાં ભાવ હોય. કરોડોમાં ભાવ? એ લાલુ દાદા બાવળિયા છે ઈ કે કરોડોમાં ભાવ હોય. આપણા ગામમાં કોઈ નહીં લે. હે ભાવ આ ક્યાં વેચવા મોકલ છો? વિદેશ વિદેશ. આપણા ગામમાં નથી વેચવાના. વિદેશમાં? હા સંદનના લાકડા કાયકા કાપવા મળો તમે હાલો. તમારી કવાડે આપો ને આલ્યો ભાઈ. વાળી હું બદલ બદલ કરતો હશે પણ એમ એકલી લાવ અહીંયા. હા એ પુષ્પા ભાવ, હા પાણી મોકલાવજો. ઘડીક માં તરસ્યો થઈ ગયો. પેલા છે ને એ લાકડું કાપી નાખ પછી મોકલાવું. એ હા. હા કાપવા માંડે હમું જોવે સાથે. વિદેશ વેચવા જવાના છે. ઉતાવળ રાખો જલ્દી, હમણાં ખટેરો આવતો છે. ભરીને લઈ જવાના છે લાકડા વિદેશમાં. પકડો કાયકા. હલો પલ્લીભાઈ વેલ્ડિંગ વાળા બોલો. મામુ બોલે? એ મામુ તું ફોન હલાવું પડે છો તારે શેઠની આય પલ્લીભાઈ ને. હા હા. હલો પલ્લીભાઈ એક લોટિયા પાન સેન્ટર માંથી મસ્કો બોલું. હા ઓલો બે દી પેલા ઓલો સરખો બનાવવાનો ઓર્ડર નતો આપ્યો કેર આવે તે? હા ઈ બની ગયો સરખો? ઠીક બનાવો છો એમ? હા કલર કલર છે ને એક દૂધિયા કલર કરજો દૂધિયા કલર. હા મારી દુકાને એવો કલર છે ને એટલે એ વાંધો નહીં. હા તો 2-3 દિવસમાં લઈ જાવ બરોબર? એ હા હારું હાલો રાખું. હાલો સરખાનો ઓર્ડર તો આપી દીધો હવે વાંધો નહીં કાઈ. એ ગોકુલભાઈ લે અમે કીધું ગોકુલભાઈ આ બોતલ પડી ગઈ. પુષ્પરાજ मैं झुकेगा नहीं साला. એ પુષ્પારાજ જો ને ભાઈ અંબાવાને મસ્તી કરો માં. मैं नहीं झुकेगा. એ ગગા શેઠ આ હું મેં નહીં ઝુકેગા કરે છે. બસ કા પુષ્પા ફિલ્મ જોઈને આવ્યો. પુષ્પાનું ભૂત ચડી ગયું એને. એવું છે? તો ઠીક વાંધો નહીં. હે ગગા શેઠ આ થોડિયા ક્યાંથી ઉપાડ્યા? શિવડા દાદા ખેતર હતી. કઈ આવું એને? લાલા એમ નહીં તો પણ આ થોડિયા કાપા હું લેવા પણ પુષ્પાને વેચવા જાવા. એ ગોકુલભાઈ આ થોડિયાનો કાઈ ભાવ નો આવે. એ ચંદનના લાકડા છે આ જોઈ લે તું અરખા. કરોડોમાં કિંમત છે ને. એ ગોકુલભાઈ ઈ કરોડોમાં કિંમત છે ઈ સંદનના લાકડાની. હવે આ તો બાવળિયાનું લાકડું છે આનો કાઈ ભાવ નો આવે. એ આ ચંદનનું લાકડું છે તમને શું ખબર પડતી હતી? આખા ગામના લાકડા છે ને બધા વેચી દેવાના છે. કરોડોમાં વેચવાના છે. એ મસ્કા જેના હોય એના. હું ઘરે જઈને બારીશ. હા તે વાંધો નહીં કઈ આવું શીપડા ભાઈ ને જેના હોય એના હું એના જ છે ને. લાલા મસ્કા. એ ઝુકેગા નહીં સાલા. હા એકવાર ઝૂકી જાવ આ બોતલ લંબાઈ જોજો આમથી મને કડ દુખે છે. ઝુકેગા નહીં પુષ્પરાજ. મસ્કા ભૂત બરોબર નું સડી ગયેલું છે પુષ્પાનું. કઈ વાંધો નહીં જાવ. બોલો લ્યો એક બોતલ નું અંબાવી અને પાછા વારા ઘડીએ કે ઝુકેગા નહીં. હા
મારે જ ઝૂકવું પડ્યું પણ કાંઈ વાંધો નહીં હવે હું જાઉં છું ગોકુળભાઈ કેમ નથી ઝૂકતા લાવ પતંગ ને ફિરકી લે લાકડા લઈને જાતા લાગે કાંઈ વાંધો નહીં હમણાં જો પતંગ તોડીને મૂકી દઉં એટલે લૂંટવા દોડવાના છે એટલે તો એ કદાચ તો ઝૂકશે જ તે વાંધો નહીં હું જોઉં છું કેમ નથી ઝૂકતા ઉભા રહી તોડીને મૂકી દઉં મેં પતંગ લૂંટો લાવો એ મસ્કા મેં લૂંટો એ પતંગ મેં લૂંટેલો છે કે છે તું નહીં આપો એટલે પણ મારો પતંગ તૂટીને આવ્યો લાવો એ લાલુ દાદા મેં પતંગ લૂંટો લાવો લાવો લાલુ દાદા ફાડી નાખ્યો ઝુકેગા નહીં સાલા પુષ્પરાજ. હે ગોકુળભાઈ મારો પતંગ તો હું ફાડી નાખ્યો તો પણ આ મારા માણસો છે લાકડા લઈને જતા હતા પતંગ કરવા આવવા દીધો તે તો તૂટીને આવ્યું મસ્કા ગમે ઈ કર પુષ્પરાજ ઝુકેગા નહીં. હું ઝૂકે ગયા નહીં હમણાં એક પતંગ હટવા બે તો ઝૂકી ગયા હતા એ ઈ બે મારા માણસો છે ને એટલે ઝુક્યા પુષ્પરાજ નહીં ઝુકેગા સાલા. કાંઈ વાંધો નહીં પતંગે ફાડી નાખ્યો મારો તો ને મને ઝુકાડવા આવ્યો હતો એ પુષ્પરાજ હે ઝુકેગા તો નહીં. એ ગોકુળભાઈ આ તમારું લાકડું જો ખંભા ઉપરથી પડી ગયું લઈ લો વાંકા વળીને તોય નો ઝૂક્યા હો પણ હા એમ છે તારે હાલો એ લાકડા લઈ લ્યો. હા ભાવ ખટેરો ભરીને છે ને વેચવાનો છે ક્યાં તો એક પતંગ ની વાહે દોડ્યા એમ. પણ કાંઈ વાંધો નહીં એક પુષ્પા તો ઝૂક્યા બાકી બે પુષ્પા તો ઝૂકી ગયા ને એ મચકા તારે જેમ કરવું એમ કર તમ તારે. હા પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. હાલો પુષ્પરાજ ઘેરે નાખ થઈ હાલો સંદર હાલો હજી કટલાય કાપવાના છે સંદર ના લાકડા મોટો ખટેરો ભરવાનો છે હાલો. હા જાઓ જાઓ બોલો લ્યો મફત ને પતંગે ફાડી નાખ્યો અને આ લાકડું લેવાનું કીધું તોય નો ઝૂક્યા પણ કાંઈ વાંધો નહીં ગમે એમ કરી ઝુકાડ્યા પાડશે ઉભા રહ્યો હમણાં ફોન કરું જો લે આવતા લાગે તને પુષ્પા પાછા મોટો પુષ્પા નાનો પુષ્પા ગઢો પુષ્પા છે ઝુકેગા નહીં સાલા પુષ્પરાજ. એ પુષ્પા આ પાછા ક્યાં ભૈયા કવાડી લઈને એ આપણા ગામના જંગલમાં સંદનના લાકડા કાપવા. હું પણ સંદનના લાકડા અને આપણે ક્યાં જંગલ છે હવે તમે મુદા અહીં શીબડા ભાઈ કાટે જાવ છો બર્તન કાપવા એ બળતણ નથી કાપતા હો સંદનના ઝાડ કાપી જવી. મસ્કા એમ રાખ લે ભાઈ સંદર ના જાત કાપી એમ હા હા એમ રાખું કોણ ભેંસ અરે ભાગવત કરે એ મજદૂર આવું છે તારે. એ હું કાઈ મજદૂર નથી હો આમ જો મારી પોતાની દુકાન લઈને બેઠો છું તમારે જેમ નવરો નથી કાઈ હા તો તને દાઢી જોતી હોય તો ના 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 આપણે કાઈ નથી જોતી કરોડો નો વહીવટ કરવાનો છે 15 બોર્ડર વટાડીને માલ મોકલવાનો છે. તમારી પાસે રાખો બધું મારે એમાં કાઈ નથી જોતું હો એકાદ લાખ આપીશ દુકાન તારે લાખ રૂપિયાની નથી એટલે કહું છું. ના 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 સાલા ઝુકેગા તો નહીં. પુષ્પા ભાવ હાલો આપણે ખેતરો ભરવાનો છે હાલો હા હા ખટારા ભરીને ભરીને જવા દેવી સંદનના લાકડા ઈ વાત થાશી હા જાઓ ને ટાઈમ થાય ને એટલે સા પાણી અંબાઈ જઈએ ને તો. હા તે વાંધો નહીં ઈ તો ગોગો તમે નોટો ને તો હું સા પાડી લઈને આવવાનો છું હમણાં હે હા હા તો કાઈ વાંધો ને આને છે ને આપણે નહીં તો 15,000 રૂપિયા આપી દઈશું બરોબર. હાલો હા વાંધો નહીં જાઓ લેકિન ઝુકેગા નહીં પુષ્પરાજ. હો નો ઝુકતા હા હાલો આટા મૂક્યા પાર કરવાના છે આ ગોકુળભાઈ ફોન તો કરવા દે કેટલે પહોંચ્યા એ કેટલે પહોંચ્યા સ્ટેશનમાં પહોંચી ગયા હા તે વાંધો નહીં ને પગ હાલું આવું છું ભૈયાઓ સાહેબ ભૈયાઓ જુઓ આ છે કોણ તમે? પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. કેટલો માલ પડ્યો છે? દોઢ. એટલે 1.5 ટન. હા તેનો ભાવ શું રાખ્યો? ભાવ દોઢ. 1.5 ટન નો દોઢ. હા તો 5 ટન જોઈએ છે આપણે. મળી જાય. આખું જંગલ છે ને બધું કાપીને વેચવાનું જ છે અને હું જ કાપવાનો છું. પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. તમે કોણ? હું કા કોણ છે? સાહેબ કાર્ડ બતાવી દો એને હા
પોલીસ વાળા છે પોલીસ વાળા. સાહેબ બેહો અહીંયા લ્યો. બેહો સાહેબ બેહો. બેહો સાહેબ અહીંયા. પકડાઈ ગયા રંગા હાથ પકડાઈ ગયા લ્યો. કાપતા ફરે તમે સંદનના લાકડા કાપો હવે ખબર પડે. એ મસ્કા સંદનના લાકડા ક્યાં છે? હું હવે આ આખું જંગલ સંદનનું તો છે હા આ સંદનનું નથી, તો આ તો બાવળનું છે. અમે તો છે ને પતંગ લૂંટવા જવડું કાપવા આવ્યા છે. મેં હે હા જવણું બનાવ્યું. પતંગ લૂંટવાના છે ને ખીહેર આવે ને એટલે. હા તે વાંધો નહીં. અને તમે પાસે કહેતા હતા ને ઝુકેગા નહીં. ખીહેર લે એવું મેં ખાલી કીધું ગગા છે કીધું કઈ લઈ ઉભર રે. હા, લે ઝૂક્યો લે પગે લાગી લો રે. લે સાહેબ ને પગે લાગી લો બસ. કયો એટલે મેરી ઝૂકું હું તો. હારું ગજબ થઈ ગયું. આ પુષ્પરાજ તો ઝૂકી ગયા.